શિયારામ મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે પાર્ટ 1 માં જોયું હતું કે અમે ચારે લંડનની વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ ખાધી હતી. એ જ વિડીયોમાં આગળ વધતા હવે આપણે ઘર ભેગું થઈ જવાનું હતું. ભવનાથમાં તાઈધાઈ વધતી જતી હતી અને આ બે છોકરીઓ તે ભેગી હતી. પછી આપણે ગામમાં જઈને અને દેવાંશીને પૂછ્યું કે હવે આપણે શું ખાશું. પછી દેવાંશી આલુ પરોઠા અને ઓનિયન પરોઠા ઓર્ડર કર્યા અને અમારે જીવડી તો જો કંઈ બોલી જ નહોતી શકતી અને ભવનાથની તાઈટ બહુ લાગી ગઈ હતી. થોડી ઘડી હસી મજાક કરી ને ત્યાં અમારે પરોઠા અને છાશ બે વસ્તુ આવી ગઈ હતી. પછી કૌશલે છાશમાં મસાલો નાખ્યો છાશમાં અને મેં કીધું કે ઉતાવળ રાખો ને હવે પેટમાં ઊંડેરા બોલે તો મને કે હું પેલા ટેસ્ટિંગ કરી લઉં, જો સારું હોય ને તો તું ખાજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એને તો પરોઠા બહુ ભાવ્યા. મને કે તું ખા, બહુ મસ્તના હે. પછી આપણને ભૂખ લાગી હતી ને તો જો આપણે પરોઠા ખાવા માંડ્યા ને એક નંબર ટેસ્ટ હતો, બહુ મસ્તનો. પછી આપણે પરોઠા ખાઈને અને ઘરે જવા માટે નીકળી ગયા. જેવા ઘરે જવા માટે નીકળ્યા ને ભેગે દેવાંશી જીયાંશી કે હાલો તમને એક જગ્યાએ લઈ જઈએ. તો આપણે એ ક્યાં લઈ આવી ખબર? પીઝા ખાવા માટે. કે તમે અહીંને એક વખત લાઈવ પીઝા ખાવ, બહુ મજા આવી જાય. આમાં કૌશલ તો જો પીઝા જોઈને પેલા સ્નેપ મૂકી દીધો પછી ખાવાનું. પછી દેવાંશીએ કીધું ને તમે પીઝા ટેસ્ટિંગ કર્યા, એટલા મસ્ત પીઝા બનાવે છે, બધું લાઈવ જ બનાવે છે. ઝાંઝેરા ચોકડી પાસે એ લોકો ઊભા હોય છે. બહુ મસ્ત પીઝા હતા. પછી જો અમારે દેવાંશી અને જીયાંશી તે પીઝા ખાધા. રોટલા શાક હોય ને તો ઘરે ના ઉતરે, પીઝા તો હોય ને બધાને ઘરે ઉતરી જાય. અમારે કૌશલને તો એવું છે, અમારે ચારે ને ટૂંકમાં એવું છે. રોટલા શાક હોય ને તો ઘરે ના ઉતરે, પીઝા હોય ને તો ઉતરી જાય ઘરે. પછી મેં કીધું ઓછા ખાજો, હજી ઘરે જઈને થોડું થોડું બધા એને જમવું જોઈએ, કારણ કે અમે ઘરે કઈ નહોતા આવ્યા કે અમે ખાઈ પીને આવશું. પછી જો અમારા કૌશલે અમે બધા પીઝા ખાધા ને પછી ઘરે જવા માટે નીકળી ગયા. અને તાઈ જેવી હતી ને ભૂક્કા કાઢી નાખી એવી. અમે ચારમાંથી એક એને કંઈ કાને બાંધ્યું નહોતું, ટોપી નહોતી પહેરી કે રૂમાલ નહોતો બાંધ્યો કે કંઈ નહીં. અને તાઈ બહુ લાગતી હતી. પછી આપણે એને ગાયો કે ઘરે પહોંચવાનું હતું, કારણ કે છોકરીઓ ભેગી હતી ને શરદી બરદી થઈ જાય તો ક્યાં જવું. પછી આપણે જો ઘરે પહોંચ્યા ને તો મારા પપ્પા કે તારા હાથના કીધું ને ભજીયા નથી ખાધા, અમારે ખાવા હે તો તું ભજીયા બનાવીશ. મેં કીધું કંઈ વાંધો નહીં પપ્પા, બનાવી નાખીએ. એટલે જો આપણે ભજીયા બનાવવા માટે ને ચણાનો લોટ કાઢી લીધો અને પછી આપણે એમાં મેથી એડ કરીશું. અમારે ને અમારા ઘરમાં કેવું ખબર, મેથીના ભજીયા બધાને બહુ જ ભાવે. એટલે મારા મમ્મીને તે ભૂખ લાગી હતી એટલે પહેલાં આપણે મેથીનો ઘાણો કરીને ને બધાને ખવડાવી દઈએ, પછી બટેકાવાળા બનશે. તો આજના વિડીયોમાં આટલું બસ, બાકી બધું કાલના વિડીયોમાં. તો આવા જ મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.